ભુજની જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં માતૃદિનના દિવસે 5 બહેનોએ પ્રથમવાર માતા બનવાનું ઐશ્વર્ય જોયું। જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં માતૃદિને 5 બહેનોએ પ્રથમવાર માતા બનવાનું ઐશ્વર્ય મળ્યું હતું, જેમાં મધર્સ ડે અને નર્સ ડે પ્રસંગે તબીબો અને પરિચારિકાઓનું ઉલ્લેખનીય યોગદાન જોવા મળ્યું હતું। જેમાં જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં 12મી મેના રોજ માતૃદિનના દિવસે 5 બહેનોએ પ્રથમવાર માતા બનવાનું ઐશ્વર્ય પ્રાપ્ત થયું હતું। જો કે આ દિવસે કુલ 9 પ્રસૂતિ થઈ હતી અને યોગાનું યુગ આ દિવસે 12મી મેના રોજ નર્સિસ ડે હોવાથી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં કાર્યરત નર્સિસ બહેનોની સેવાઓ પણ ઉલ્લેખનીય રહી હતી। તેમણે જણાવ્યું હતું કે મેડિકલ જગત સાથે સંકળાયેલા બંને દિવસના તેઓ સાક્ષી રહ્યા તેનો સુખદ આનંદ છે। તબીબોના જણાવ્યા મુજબ શિશુનો જન્મ થવો અને માતૃત્વ પ્રાપ્ત થવું એ કુદરતી ક્ષણ છે, પણ મુખ્ય વાત તો એ છે કે બાળક 9 મહિના માના પેટમાં રહ્યું છે। ત્યારથી બાળક અને માતા એકમેકથી જોડાયેલા અને સમાયેલા અસ્તિત્વરૂપ છે। એટલે તો બાળક મમ્મીને સામાન્ય પ્રેમ કરવાને બદલે તેને અસામાન્ય આરાધના કરે છે। સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર પ્રફુલ્લા ભિંડે, ડોક્ટર વિનોદ મકવાણા, ડોક્ટર પ્રતીક્ષા, ડોક્ટર વિન્સી, ડોક્ટર મમતા અને ડોક્ટર નિરાલી, ડોક્ટર મહિમા પટેલે તેમજ નર્સિસ બહેનોનું યોગદાન રહ્યું હતું।